કઈ નહીં કરવાનું, આવી ખોટી વાતો કરીને ઘરે ભેગું થઈ જાવ. અરે વાત નહીં કરવાની તોય હા જોઈતા જ કરો. આવો ધંધો ક્યાંય જોયો છે? 1 રૂપિયાનું અમારું રોકાણ નહીં આમાં. ખાલી એક જોડી કપડા પહેરીને આવ્યા. અમારા કદાચ આયા 5 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, વધી ગયા લાખ રાખો ને ત્યારે. લાખ રૂપિયા નક્કી કર્યા અમને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું આયા? અમે કે રોકાણ તો કરતા નથી, પણ ગેમર પે બધાને આપી દેવાના છે. ખાલી મજાક કરું છું, કોઈ સાચું ન માન જતા કે અમારું શું જાય છે. પણ એનું માન સન્માન રાખીને આવ્યા છે અમે, કારણ કે આપે કે ન આપે, આપે તે પણ તો ખાલી કહી છે. આ બધું ચોખવટ કરી દેવી સારી સ્ટેજમાં તે આનંદની માન આપીને આવ્યા સાહેબ. અમારે એક કલાકારની ટેવ હોય, અમે ગમે ત્યાં જઈએ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારે ઘરે ન કરાય શું લે ધંધો, તે ખોટી વાત નથી કરવાની, તેવું પડી જઈશ. હા, અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કે અમે નહીં આવીએ કીધું, એમ કે કેમ નહીં આવીએ કે ભાઈ અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ પોડ વાગી જશે, આવવું જ પડશે. એટલે અમારે ડાયરામાં જવું જ પડે. અમારે ભલે માસી મરી ગયા હોય, પણ જો આયોજકના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ, કે કાંઈ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેમ? એમના માસીમાં તમારો ડાયરો કેન્સલ, અમારા ડાયરો ચાલુ. હું પહેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે મને ન વાપરતો, મને નફરત આવી છે ફેસબુકમાંથી. મારો શોખ એમ મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ મારતો હોય. તો લાખ મારા ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય. તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે અંદર. હું વાંચતો તેમાં આવે વાહ કભા, હું ખુશ થઈ ગયો. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હાવત, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખો. આવું આવે મારા દીકરી. એટલે હું મોરો પડ્યો, હારું કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, સાલા જડતા જ નથી. તો મેં 2-3 ગોતી લીધા હતી, મારા હગાવાળા નીકળે. બોલો, મારા મામા દીકરો મને રોજ કોમેન્ટમાં ગાયો દેતો હતો. પોતાને ઠપકારે છે. સમય ચેન્જ થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આપણા બાળક માટે બહુ નુકસાનકારક છે, ગેરંટી આપું છું તમને. તમે મારી યુટ્યુબ ખોલો અત્યારે, આયા કોઈ પણ ભગવાન સિવાય કોઈ સીન નહીં આવે. પહેલો શું કરવા મારે બીજું બધું જોવું છે. હું શું જોતો મારા બાળકો માટેનું ખરાબ નથી જોતો, કોઈ એવા પિક્ચરના સીન હું શું જોતો કે મારું બાળક કાલે મારી યુટ્યુબ ખોલશે તો એને કેવા સંસ્કાર આવશે, કે મારો બાપ આવું જોવે છે. મુદ્દો આખો એ છે. મારા બાળક માટે કોઈ વસ્તુ જોતો પાત્ર ઇન્સ્ટાગ્રામમાં જીમ ફામ ગાયરું બોલાય છે, કોઈ કહેવાનું છે નહીં. આપણું બાળક ઇન્સ્ટાગ્રામ ખોલશે, આપણી દીકરી આપણી બેન, ખબર નથી પડતી હારી કઈ વસ્તુ પહેલાં નીકળશે. આમાં સંસ્કૃતિને કલાકાર શું કોઈના બાપની તાકાતને હાજવી ગયા. હું અત્યારે અહીંયા રામચંદ્ર ભગવાન સ્તુતિ બોલી ડાયરામાં હું યુટ્યુબમાં મૂકું.